આપણી પાસે કેટલા બધા અદ્ભુત વિચારો આવે છે લે, પણ સવાલ એ છે કે એમાંથી કેટલા ખરેખર હકીકત બને છે. ચાલો આજે આ જ સફર પર નીકળીએ અને હા, એક એવું જોરદાર રૂપક સમજીશું જે કદાચ આપણા મનને જોવાની રીત જ બદલી નાખશે. આ સવાલ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે નહીં? મનમાં તો કેટલાય મહાન વિચારો આવે છે, પણ એવું તો શું થાય છે કે અમુક જ વિચારો સફળતાના ફૂલ બનીને ખીલી ઉઠે છે અને બાકીના બસ એક અધૂરું સપનું બનીને રહી જાય છે. કેમ આવું થાય છે? અને આનો જવાબ ખબર છે? એકદમ સરળ છે, પણ એટલો જ ગહન. બસ આપણા મનને એક બગીચો સમજી લો. વિચારો, જે રીતે એક માળી પોતાના બગીચાની સંભાળ રાખે છે ને, બસ એ જ રીતે આપણે પણ આપણા માનસિક બગીચાની માવજત કરવાની છે, જેથી વિચારોના જે બીજ છે એને બરાબર ઉછેરી શકાય. આ વાતને બરાબર સમજવા માટે ચાલો બે અલગ અલગ પાત્રોને જોઈએ. એક બાજુ છે એક કુશળ માળી, જે શું કરે છે? એ વ્યવહારુ વિચારોને ક્રિયા સાથે જોડે છે અને સફળતા મેળવે છે. અને બીજી બાજુ છે આપણા શેખચલ્લી, જે બસ હવામાં કિલ્લા બાંધ્યા કર્યા છે અને છેલ્લે મજાકનું પાત્ર બનીને રહી જાય છે. હવે સવાલ એ છે કે આપણે કોના જેવું બનવું છે? ચાલો આજે એક કુશળ માળી બનવાની કળા શીખીએ. તો ઠીક છે, કુશળ માળી બનવું છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? પહેલું કામ શું? બિલકુલ, સાચા બીજની પસંદગી. એકદમ સાચું. કારણ કે જુઓ, દરેક બીજમાંથી મોટું ફળદાયી વૃક્ષ નથી બનતું. બસ એ જ રીતે દરેક વિચારની પાછળ દોડવું એ કોઈ સમજદારી નથી. તો પછી સવાલ એ થાય કે કયો વિચાર પસંદ કરવો અને કયો છોડી દેવો? આના માટે એકદમ સિમ્પલ બે કસોટીઓ છે. કોઈ પણ વિચાર આવે ને, એને આ બે કસોટીમાંથી પસાર કરવાનો. પહેલી, શું એ વિચાર આપણા સ્વભાવ સાથે મેળ ખાય છે? અને બીજી, શું એ આપણી અત્યારની પરિસ્થિતિ, આપણી જવાબદારીઓ અને આપણી પાસે જે સાધનો છે એની સાથે બંધબેસતો છે? અને હા, આ બીજો મુદ્દો છે ને, એ ખૂબ જ ગંભીર છે. આ અવતરણ આપણને એ જ શીખવાડે છે. આપણા વિચારો હવામાં નહીં, પણ વાસ્તવિકતાની જમીન પર હોવા જોઈએ. મતલબ કે જો કોઈ બહુ જ મહાન વિચારને પૂરો કરવા જતાં આપણી જવાબદારીઓ તૂટી જતી હોય, આપણું ઘર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જતું હોય, તો પછી એ વિચાર ભલે ગમે તેટલો સારો કેમ ન હોય, એને સાચા સમય માટે બાજુ પર મૂકી દેવો એ જ સમજદારી છે. ચાલો માની લઈએ કે આપણે સાચા બીજની પસંદગી કરી લીધી. તો હવે શું? હવે આવે છે એનું સિંચન કરવાનું, એને ઉછેરવાનું કામ. અને યાદ રાખજો, એક સાચો વિચાર જેને બરાબર પોષણ મળે ને, એ ખાલી એક છોડ નથી બનતો, એ તો આખું જંગલ ઉગાડવાની તાકાત રાખે છે. અને ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. જરા વિચારો, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, આઇન્સ્ટાઈનની સાપેક્ષતા, કે પછી માર્ક્સ અને રૂસોના વિચારો. આ બધું શું હતું? એક સમયે તો આ બધું માત્ર એક વિચારનું બીજ જ હતું, પણ એને યોગ્ય રીતે ઉછેરવામાં આવ્યું, એના પર કામ કરવામાં આવ્યું, અને પછી આ વિચારો એવા વિશાળ વૃક્ષો બન્યા કે જેણે આખી દુનિયાને બદલી નાખી. સારું, તો આપણે બીજ વાવી દીધા, પાણી પણ આપ્યું, પણ એક કુશળ માળીનું કામ અહીં પૂરું નથી થતું. એ જાણે છે કે સારા છોડની સાથે સાથે નકામું ઘાસ એટલે કે નિંદામણ પણ ઉગી નીકળે છે. આપણા મનના બગીચાનું પણ એવું જ છે. અહીં પણ એવા નકામા વિચારો હોય છે જેને સમયસર દૂર કરવા ખૂબ જ જરૂરી છે. અને આ નિંદામણને શું કહીશું? નકામી કલ્પના. મતલબ કે એવા વિચારો જેનો વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા જ નથી, જે ક્યારેય હકીકત બની જ નથી શકવાના. આ બિલકુલ પેલા નકામા ઘાસ જેવા છે, જે સારા છોડ માટેનો બધો ખોરાક અને ઊર્જા ચૂસી લે છે. તો આ નકામી કલ્પનાઓથી નુકસાન શું થાય? સૌથી પહેલું અને સૌથી મોટું નુકસાન, આપણી કિંમતી ઊર્જા વેડફાઈ જાય છે. એ જ એનર્જી જેનો ઉપયોગ આપણે કોઈ સાચા કામમાં કરી શક્યા હોત, એ બધી જ નકામા વિચારોમાં ખર્ચાઈ જાય છે. અને વાત અહીં અટકતી નથી. જ્યારે આપણે સતત એવા વિચારોમાં ખોવાયેલા રહીએ જે ક્યારેય સાચા નથી થવાના, તો ધીમે ધીમે શું થાય? મનમાં નિરાશા અને હતાશા ઘર કરી જાય છે. અને સૌથી ખતરનાક વાત, આ નકામી કલ્પનાઓ છે ને, એ વાસ્તવિકતાને આખી તોડી મરોડી નાખે છે. આપણા મનમાં નાની અમથી ચિંતાને પણ એક મોટો રાક્ષસ બનાવીને ઊભી કરી દે છે. તો ચાલો, આપણે સાચા બીજ પસંદ કરી લીધા, એને બરાબર ઉછેર્યા અને નકામું ઘાસ પણ કાઢી નાખ્યું. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, લણણીનો સમય. હવે એ સમજવાનો સમય છે કે આ બધી મહેનત આપણને સાચી સફળતા સુધી કેવી રીતે પહોંચાડે છે. તો આ રહ્યો સફળતાનો આખો રસ્તો, એકદમ ટૂંકમાં.
પહેલું પગલું પોતાના બગીચાને ઓળખો, એટલે કે પોતાની આવડત અને પરિસ્થિતિને સમજો. બીજો, સાચા બીજ પસંદ કરો, એટલે કે વ્યવહારુ વિચારો પર ધ્યાન આપો. ત્રીજું, એ વિચારોને દરરોજ મહેનત અને ક્રિયાનું પાણી આપો. અને ચોથું, સૌથી અગત્યનું, નકામા દિવાસ્વપ્નોનું નિંદામણ કરતા રહો. બસ આ જ છે સફળતાની લણાણી કરવાનો સાચો રસ્તો. એટલે આ બધી વાતનો સાર શું છે? સાર એ જ છે કે સફળતા કોઈ અકસ્માત નથી, કોઈ લોટરી નથી કે જે અચાનક લાગી જાય. ના, એ તો એક પાકની જેમ છે, જેને ધીરજ, સમજણ અને મહેનતથી ઉછેરવી પડે છે. એ એક ખેતી છે, કોઈ જુગાર નથી. તો અંતે આ સવાલ આપણી પોતાની જાત માટે છે. આપણા મનના બગીચામાંથી આપણે શું લણીશું? એમાં કયા વિચારોના ફૂલ ખીલશે અને કઈ સફળતાના ફળ લાગશે? એક વાત યાદ રાખજો, આ બગીચાના માળી આપણે પોતે જ છીએ, અને કેવી ફસલ ઉગાડવી એ પસંદગી પણ આપણી જ છે.